મુખ્યમંત્રી તેમના કાર્યકાળ દરમિયાન અનેક લોકો સાથે જોડાયેલા હતા। વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન તેઓ તેમની સાથે જોડાયેલા હતા। તેઓ જ્યારે તેમના ઘરે પહોંચ્યા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે, ત્યારે એ સમયગાળો તેમને યાદ આવ્યો હતો। તો અમારી સાથે જોડાઈ ગયા છે દર્શલ, અમારી સાથે જોડાયા છે સિવિલ હોસ્પિટલથી, સાથે સાથે હિતલ પારેખ અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે। ગૌરવ પટેલ પણ અમારી સાથે જોડાયા છે રાજકોટથી, ને સીધા જ જઈશું ગૌરવ પાસે, કારણ કે રાજકોટ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવશે। તો ત્યાં જ્યારે પાર્થિવ દેહ આવશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ રહેશે? ગૌરવ અમારી સાથે જોડાયેલા છે। ગૌરવ, હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? કારણ કે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, તેમનો મૃતદેહ છે એ લાવવામાં આવશે, ત્યાં કેવી સ્થિતિ અને શું વિગતો ત્યાંથી? દીક્ષિતા, વાત કરીએ તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। આપણે હાલ ઊભા છીએ રાજકોટના તેમના નિવાસસ્થાન નજીક આવેલા ધ્યાનશંકર પ્રગટેશ્વર મહાદેવના પ્રાંગણમાં, કે જ્યાં તમે જોઈ શકો છો કે તેમના અંતિમ દર્શન માટે તેમને ગાર્ડ ઓફ ઓનર જે આપવાનું છે તે જગ્યા ઉપર અને તેમની અંતિમ યાત્રા શરૂ થવાની છે, ત્યાં તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને રાખવામાં આવશે ને તેમને રાજકીય સન્માન એટલે કે ગાર્ડ ઓફ ઓનર અહીંયા આપવામાં આવશે। મહત્વનું છે કે 12 તારીખના રોજ તેઓ લંડન જતા હતા અને ત્યારે પ્લેન દુર્ઘટનામાં તેમનું મોત થયું હતું। ગઈકાલે સવારે 11:10 વાગે તેમના ડીએનએ મેચ થયા હતા અને આજે સવારે 11:30 તેમને તેમનો મૃતદેહ છે તેમના પરિવારને આપવામાં આવશે। અમદાવાદથી રાજકોટ સુધી એર એમ્બ્યુલન્સથી તેમના મૃતદેહને લાવવામાં આવશે। રાજકોટમાં ગ્રીનલોન ચોકડીથી તેમની એક શોભાયાત્રા શરૂ થશે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલશે। ગ્રીનલોન ચોકડીથી રણછોડદાસ બાપુ આશ્રમ, ત્યાંથી બાલક હનુમાન, ત્યાંથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવશે। ત્યાં થોડી દેર માટે પાર્થિવ દેહને રખાય તેવું માનવામાં આવી રહ્યું છે। ચૌધરી હાઈસ્કૂલ, કિશનપરા, પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને, કે જ્યાં તેઓ રહેતા હતા, ત્યાં તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહને રાખવામાં આવશે અને પાર્થિવ દેહનું અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ આજે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। ત્યારબાદ તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે, જે પ્રકાશ સોસાયટીથી નિર્મલા કોન્ટ્રેક્ટ રોડ, કોટેચા ચોક, મહિલા કોલેજ, એસ્ટ્રોન ચોક, સરદાર ચોક, યાજ્ઞિક રોડ, માલવ્યા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર, રાજસી ચોકે, સ્વામિનારાયણ મંદિરથી રામપરા સ્મશાન ખાતે પહોંચશે અને રામપરા સ્મશાને પહોંચ્યા બાદ ત્યાં તેમનો સલામી આપવામાં આવશે। ફાયરિંગ કરીને અને સલામી આપ્યા બાદ તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તેમના નજીકના સાથી, તેમના મિત્ર અને તેમની સાથે જેમને ભાજપમાં લાંબો સમય કામ કર્યું તેવા કેટલાક આગેવાનો જોડા છે, તેમની સાથે વાત કરીશું। વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી, કેવા પ્રકારની ખોટ તમારા રાજકોટ અને તમારા આખા પરિવારને? આખા રાજકોટ અત્યારે શોકમય છે। બધાને વિજયભાઈ રૂપાણી સાથે એકદમ દિલના સંબંધો હતા। સતત અમે 4 દિવસથી જ્યારે આ બનાવ બન્યો દુર્ઘટનાનો, ત્યારથી લોકો પણ અમને પૂછતા રહે છે કે ક્યારે સ્મશાન યાત્રા છે, અમારે એમના અંતિમ દર્શન કરવા માટે આવવું છે। અત્યારે પણ 9:30 થયા છે, ત્યારે પણ 7-8 લોકોના ફોન આવી ગયા। અમે સતત એમને માર્ગદર્શન આપતા રહીએ છીએ। અહીંયા વિજયભાઈ સાથે જે લાગણીના સંબંધો, એ રાજકોટ એનું દુઃખ ક્યારેય નહીં ભૂલી શકે એવું ગંભીર ઘટના બની ગઈ છે। તમે જોયું કે આગેવાન હતા કે જે તેમની સાથે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી હોય, સંઘ હોય કે બીજી સંસ્થા હોય તેમની સાથે જોડાયેલા હતા। તેમનું કહેવું છે કે ન પૂરે એવી ખોટ તમામે તમામ કાર્યકરો, તમામ આગેવાનો રાજકોટ અને સૌરાષ્ટ્રને પડી છે અને હજી પણ લોકોના એટલા ફોન એમની પર આવી રહ્યા છે ક્યારેય તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે અથવા અંતિમ દર્શન માટે મુકાશે કે જેથી તેઓ તેમના અંતિમ દર્શન કરી શકે। બિલકુલ, આપની પાસે અપડેટ લેતા રહીશું। ગૌરવ, અમારી સાથે જોડાયેલા રહેજો, સીધા જ જઈશું। હિતલ અમારી સાથે ગાંધીનગરથી જોડાયા છે। હિતલ, સભ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચવાના છે, કોણ કોણ તેમની સાથે ઉપસ્થિત રહેશે અને કેટલા વાગે તેઓ જવાના છે ત્યાં? કે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે પરિવારના સભ્યો છે એ વિજયભાઈનો મૃતદેહ લેવા માટે ગાંધીનગરથી નીકળશે। જે સમય અત્યારે નક્કી કરાયો છે 11 વાગ્યે ગાંધીનગર નિવાસસ્થાનથી નીકળી સિવિલ હોસ્પિટલ અમદાવાદ જશે। ત્યાં પાર્થિવ શરીર 11:30 સ્વીકારશે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે। ત્યાંથી હવાઈ માર્ગે તેમનો મૃતદેહ છે એ રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાર પછી ગૌરવે કીધું એ પ્રમાણે રાજકોટમાં તેમની
તેમની અંતિમ વિધિ અંતિમ યાત્રા મોકલવામાં આવશે. અત્યારે જે ગાડી લાગી રહી છે એ એમના પરિવારજન માટે જે લાગી રહી છે, અને પરિવારજનો જે નીકળવાના છે તેની આખરી તૈયારી જે છે એ આખરી તૈયારી અત્યારે કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે કે 2 ગાડીઓ લગાવવામાં આવી છે અને જે વિગત મળી છે એ વિગત અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો આ પાર્થિવ દેહ છે એ સ્વીકારવા માટે તેમના ધર્મપત્ની અંજલિબેન અને પુત્ર સૌરભ અને દીકરી સિવિલ હોસ્પિટલ જશે અને ત્યાંથી જ તેઓ પાર્થિવ શરીર વિજયભાઈનું છે એ સ્વીકારશે અને સ્વીકારીને ત્યાં જશે. સ્વાભાવિક છે કે તેમનો ગાંધીનગર સાથે એક નોખો નાતો કહી શકાય એ પ્રકારનો વિજયભાઈનો નાતો રહ્યો છે, કારણ કે 2 ઓગસ્ટના રોજ વિજયભાઈનો જન્મ છે અને ગાંધીનગરનો સ્થાપના દિવસ પણ 2 ઓગસ્ટ છે. એટલે આ બંને સહયોગને કારણે સીધી રીતે જોઈએ તો માત્ર રાજકોટ જ નહીં, ગાંધીનગર અને ગુજરાતના તમામ નાગરિકોમાં એક લાગણી જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે એક અદના કાર્યકરથી એમને રાજકીય સફર શરૂ કરી હતી અને એ સફર છેક મુખ્યમંત્રી કક્ષાએ પહોંચી હતી અને છેલ્લે પંજાબના પ્રભારી હતા. આમની જે કાર્યશૈલી છે, કાર્યશૈલીના કારણે તેઓ લોકોના હૃદયમાં વસતા હતા. જી બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો તેમના પત્ની અને તેમનો પુત્ર અને તેમની દીકરી તેમના મૃતદેહને લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. 11 વાગ્યાનો સમય છે, ત્યારે અત્યાર સુધીમાં 87 જેટલા ડીએનએ મેચ થઈ ગયા છે. 41 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. અન્ય મૃતદેહોની ડીએનએ મેચ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે ડીએનએ મેચ થયા બાદ મૃતદેહો છે તે સોંપવામાં આવશે. અમારી સાથે મારા સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે લાઈવ. દર્શલ, મૃતદેહો